જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 29 નવેમ્બર 2024 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર કડકડતી ઠંડી ક્યારથી જોવા મળશે. મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન આવવાને કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું છે. તો દિવસનું મહત્તમ તાપમાન અને રાત્રિનું લઘુત્તમ તાપમાન આગામી 5 ડિસેમ્બર સુધી કેવું જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. ઠંડીમાં વધારો ક્યારથી જોવા મળશે તેની પણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. તો ખેડૂત મિત્રો, અત્યારે નવેમ્બર મહિનો પૂર્ણ થવા આવ્યો છે, પરંતુ જેવી જોતી એવી શિયાળાની ઠંડી જોવા મળતી નથી. આ ચોક્કસપણે તાપમાન ઘટી રહ્યું છે, પરંતુ ખાસ કરીને ઉત્તર ભારતના પહાડી પ્રદેશોમાંથી એ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાના હોય છે તે મજબૂત નથી પસાર થઈ રહ્યા, હળવા પસાર થઈ રહ્યા છે, જેના કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું છે. ત્યાંના ઠંડા પવનો ગુજરાત સુધી પહોંચતા હોય છે, જેના કારણે ગુજરાતમાં વધુ પડતી ઠંડી પડતી હોય છે. પરંતુ મિત્રો, આગામી 5 ડિસેમ્બર સુધીની આગાહીની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર કોઈ ખાસ પ્રકારની ઠંડીમાં વધારો થાય તેવી સંભાવના જણાતી નથી. ડિસેમ્બર મહિનામાં બેક ટુ બેક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોળા આવવાના છે, જેના કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ 5 ડિસેમ્બર બાદથી વધે તેવી શક્યતાઓ રહેલી છે. ત્યાં સુધી ગુજરાતમાં અત્યારે જે તાપમાન ચાલી રહ્યું છે, વધઘટ જોવા મળી રહ્યું છે, તે મુજબનું તાપમાન આગામી 5-7 દિવસની અંદર જોવા મળે તેવી શક્યતા રહેલી છે. બાકી હમણાં ગુજરાતની અંદર ઠંડીમાં વધારો થાય તેવા સંજોગો જણાઈ રહ્યા નથી. મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી ગુજરાતમાં તાપમાન અત્યારે જે ચાલી રહ્યું છે તે મુજબનું ચાલશે. અત્યારે વાત કરવા જઈએ તો અમુક ભાગોની અંદર જે ઉત્તર ગુજરાતના રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર હોય, કચ્છના ભાગો હોય, તેમાં 11 થી લઈને 15 ડિગ્રી આસપાસ તાપમાન વચ્ચે જોવા મળી રહ્યું છે. બાકીના મધ્ય પૂર્વના ભાગોની અંદર પણ તાપમાન અત્યારે 15-16 આસપાસ જોવા મળી રહ્યું છે, જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર 17 આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે. તે મુજબનું તાપમાન આગામી 5 દિવસ દરમિયાન જોવા મળશે. જ્યારે બપોર દરમિયાન મહત્તમ તાપમાનની વાત કરીએ તો આ વર્ષે ઉનાળા જેવો માહોલ શિયાળાની ઋતુની અંદર જોવા મળ્યો હતો અને બેવડી ઋતુનો અહેસાસ ખેડૂત ભાઈઓને જોવા મળ્યો હતો. તે મુજબ હાલ તો તાપમાન આ નવેમ્બર મહિનામાં ઘટી ગયું છે, નોર્મલ કેટેગરી આસપાસ પહોંચી ગયું છે. મોટાભાગના વિસ્તારની અંદર 30 ડિગ્રી, તો અમુક વિસ્તારની અંદર 30 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન નોંધાઈ રહ્યું છે. ખાસ તો એના કારણે અત્યારે ગુજરાતમાં બપોર દરમિયાન ઉનાળા જેવો માહોલ સર્જાણો હતો, પરંતુ હજુ 5 દિવસ દરમિયાન એટલે કે 5 ડિસેમ્બર સુધી હજી બપોર દરમિયાન તાપમાન પણ હજુ નીચું આવે તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે. જેના અનુસંધાને હાલ તો તે તાપમાન ઘટશે નહીં ત્યાં સુધી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતા ઓછી જોવા મળી રહી છે. તેની સાથે મિત્રો, આપણે જણાવ્યું તે મુજબ કે બહોળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ હજુ વધે તેવી શક્યતા જણાતી નથી. આગામી દિવસમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત આવશે તે મુજબ ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ વધુ જોવા મળે અને ગુજરાતમાં કાતિલ ઠંડી પડે તેવી સંભાવના ઓછી જોવા મળી રહી છે. હાલ મિત્રો, 15 ડિસેમ્બર બાદથી કાતિલ ઠંડી જોવા મળે તેવી શક્યતા રહેલી છે. ત્યાં સુધી આ મુજબની ઠંડી જોવા મળશે ગુજરાતના ખેડૂત ભાઈઓને. બાકી ગુજરાતમાં હમણાં હવામાનમાં પલટો આવે તેવી સંભાવના ઓછી જોવા મળી રહી છે. આ ચોક્કસપણે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની હતી તે ડિપ્રેશન સુધી જવાની છે અને એક વાવાઝોડું ફેગલ નામનું બની શકે છે, અને આ સિસ્ટમ અરબી સમુદ્રમાં પણ આવવાની છે. જો તે ગુજરાતથી નજીક હશે અને અમુક લેયર ગુજરાત સુધી પહોંચશે તો ગુજરાતમાં 1 તારીખથી ફરીવાર હવામાનમાં પલટો આવે તેવી સંભાવના રહેલ છે. બાકી વરસાદ કે માવઠું થશે તો અપડેટ આપતા રહીશું. આજની સવારની માહિતી માટે આટલું જ.